ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના કેટલા સુંદર પરિણામો મળે છે તે જોવું હોય તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજભાઈ પટેલના મોડેલ ફાર્મ પર જવું જોઈએ. અહીંયા સરપંચે પોતે કેળા, બોર, લીંબુ, રસવાળા લીંબુ, પપૈયું, સેતુર સહિત 16 જેટલા શાકભાજી અને ફળોનું વાવેતર કર્યું છે. છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પંકજભાઈએ અનેક એવોર્ડ પણ જીત્યા છે. પંકજભાઈ પોતાના મોડેલ ફાર્મમાં ખાતર જાતે બનાવે છે. આ ખાતર તેઓ ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગ સાથે છાશ, ગોળ, ચણાના બેસન જેવી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવે છે. અને જો પાકમાં કોઈ પણ પ્રકારનો રોગ દેખાય તો તેના માટે જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, 10 પરણી અર્ક તેઓ જાતે બનાવી અને તેનો છંટકાવ કરે છે. સાથે જ પંકજભાઈ એવો પ્રયત્ન કરે છે કે જિલ્લાના વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે. ત્યારે આવો શું કહે છે પંકજભાઈ તે સાંભળીએ. છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મેં મારા મોડેલ ફાર્મ બનાવેલું છે 2 વીઘામાં, જેમાં હું 15-16 પ્રકારના શાકભાજીના પાકો તેમજ ફળો પાકોની ખેતી કરું છું. જેમાં મુખ્યત્વે સરગવો, લીંબુ છે, પપૈયા છે, કેર છે, બોરડી, આજુબાજુ જેકફ્રૂટ, આંબા, ધાણા ભાજી, પાલક વગેરેની ખેતી કરેલી છે. અને જેમાં હું ખાતર તરીકે જાતે ખાતર બનાવું છું. જેમાં ગાયનો છાણ છે, ગૌમૂત્ર છે, બેસન છે, ગોળ છે જેવું વસ્તુઓ જાતે બનાવી અને વાપરું છું ખેતરમાં. અને જો રોગ જીવાત આવે તો એમાં અગ્નિઅસ્ત્ર, નિમાસ્ત્ર છે, 10 પરણી છે જેવી દવાઓ જાતે બનાવીને સ્પ્રે કરું છું, જેનું ઘણું સારું રિઝલ્ટ મળે છે. અને જે મારો જે પાક ઉત્પાદન મળે છે ઝેરમુક્ત હોય છે.